એક સરસ મજાના જોક્સથી વાત કરું. એક ભાઈ પોપટ ખરીદવા નીકળ્યા. એણે કીધું આ પોપટ કેટલાનો? તો તેના 2000 અને એ કોમ્પ્યુટર હાર્ડવેર જાણે છે. પેલો પોપટ? તો દુકાનવાળો કે એ સોફ્ટવેર જાણે છે, એનો ભાવ છે 5000 રૂપિયા. પેલો છે તો કે એ કોમ્પ્યુટર બહુ જાણતો નથી, પણ આ ભાઈ એને બોસ બોસ કહીને બોલાવે છે, એનો 10,000 ભાવ છે. મિત્રો, બસ આવી જ હાલત કંઈક આપણા લોકોની છે. આટલી બધી શાળા અને કોલેજો છે કે જ્યાં હજારો ને લાખો વિદ્યાર્થીઓ આર્ટ્સમાં, કોમર્સમાં, સાયન્સમાં, એન્જિનિયરિંગમાં બધા બહાર નીકળે છે, પણ આ બધા જ નોકરિયાત માણસ લઈને નીકળે છે. એનામાં એવી તાકાત આવતી નથી કે ચાલો અમે અમારું કંઈક બિઝનેસ શરૂ કરીએ, અમારે નવા ફિલ્ડમાં, અમારા ગમતા ફિલ્ડમાં અમે કામ કરીએ. એવું એ લોકો જ કરી શકતા હોય છે કે જેમના જીવનનું ખરું ચણતર, ગણતર ને ઘડતર થતું હોય છે. તો આવી શાળાઓ પણ બનવી જોઈએ કે જ્યાં આ બધું થાય, અને મા બાપે પણ આ રેટ રેસમાંથી બહાર નીકળીને ખુલ્લા મને બાળકને એમાં પડેલી શક્તિઓને જોઈને એને આગળ વધારવા જોઈએ. કારણ કે જે લોકો CBSE કે ઇંગ્લિશ મીડિયમ ખોલીને બેઠા છે, એવા અનેક સંચાલકો જવાબો મળશે કે એને ઇંગ્લિશ બોલતાય આવડતું નથી અને છતાં સફળતાથી શાળાઓ ચલાવે છે. તો એને જોઈને પણ આપણે આપણા બાળકોના માટે થઈને દેખાદેખીથી કોઈ શાળાઓમાં મૂકીએ નહીં. શાળા ક્યારેય સ્ટ્રક્ચરમાં હોતી જ નથી, એનો પ્રાણ હોય છે એના કેળવણીના પાયામાં. ધન્યવાદ.